10 એપ્રિલ 1912 જ્યારે આ જહાજે તેની પહેલી સફર શરૂ કરી ત્યારે તેના માલિકોએ ગર્વથી કહ્યું હતું કે ભગવાન પોતે પણ આ જહાજને ડુબાડી શકે તેમ નથી. તો પછી એવું તો શું થયું કે દુનિયાનું સૌથી સુરક્ષિત અને સૌથી મોટું જહાજ માત્ર 2 કલાક અને 40 મિનિટમાં જ સમુદ્રના તળિયે ગરકાવ થઈ ગયું? શું ટાઇટેનિક માત્ર એક આઇસબર્ગ સાથે અથડાવાથી ડૂબ્યું હતું કે પછી તેની પાછળ કોઈ એવી ભયંકર ભૂલ છુપાયેલી હતી જેણે 1500 લોકોનો જીવ લીધો? આજે 3D એનિમેશનની મદદથી આપણે ટાઇટેનિકની અંદર જઈશું અને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે તે કાળી રાત્રે બરાબર શું થયું હતું. દોસ્તો, ટાઇટેનિકને એન્જિનિયરિંગનો ચમત્કાર માનવામાં આવતું હતું. તેની ડિઝાઇન જ એવી રીતે કરવામાં આવી હતી કે તે ક્યારેય ન ડૂબે. જહાજના નીચેના ભાગમાં 16 મોટા વોટરટાઇટ ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા. એન્જિનિયરોનું માનવું હતું કે જો જહાજ કોઈ વસ્તુ સાથે અથડાય અને તેના 4 ઓરડાઓમાં પણ પાણી ભરાઈ જાય તો પણ જહાજ પાણી પર તરતું રહેશે. પણ 14 એપ્રિલની તે રાત્રે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. રાતના 11:40 વાગ્યા હતા. સમુદ્ર એકદમ શાંત હતો, કાચ જેવો. અને આ શાંતિ ટાઇટેનિકની સૌથી મોટી દુશ્મન બની ગઈ, કારણ કે સમુદ્રમાં મોજા ન હોવાને કારણે સામે રહેલા વિશાળ આઇસબર્ગ સાથે મોજા અથડાવાનો અવાજ કે ફીણ દેખાય જ નહીં. જ્યારે ક્રૂ મેમ્બરને આઇસબર્ગ દેખાયો ત્યારે જહાજ માત્ર 30 સેકન્ડના અંતરે હતું. જહાજને ફેરવવાનો પૂરો પ્રયાસ થયો, પણ 52,000 ટનનું જહાજ એટલી ઝડપથી ફરી શક્યું નહીં. અને અહીં જ થઈ સૌથી મોટી એન્જિનિયરિંગ ફેલિયર. આઇસબર્ગે જહાજના માત્ર 1 કે 2 નહીં, પણ આગળના 5 કમ્પાર્ટમેન્ટને ચીરી નાખ્યા. દર સેકન્ડે 400 ટન પાણી જહાજની અંદર ઘૂસવા લાગ્યું. હવે મેં તમને પહેલા જ કહ્યું હતું કે જહાજ માત્ર 4 કમ્પાર્ટમેન્ટમાં પાણી ભરાય ત્યાં સુધી જ ટકી શકે તેમ હતું. 5 ઓરડામાં પાણી ભરાતા જ જહાજનો આગળનો ભાગ નીચે નમવા લાગ્યો. ટાઇટેનિકની ડિઝાઇન એવી હતી કે તેના વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ ઉપરથી ખુલ્લા હતા. એટલે જેવું આગળના ઓરડાઓમાં પાણી ભરાયું તે ઉપરથી છલકાઈને પાછળના ઓરડાઓમાં જવા લાગ્યું અને ધીમે ધીમે આખું જહાજ સમુદ્રમાં ગરકાવ થવા લાગ્યું. આજે 112 વર્ષ પછી પણ ટાઇટેનિક એટલાન્ટિક મહાસાગરમાં 12,500 ફૂટની ઊંડાઈએ અંધારામાં પડેલું છે. પણ શું તમે જાણો છો કે એક એવી થિયરી પણ છે જે દાવો કરે છે કે જે જહાજ ડૂબ્યું તે અસલી ટાઇટેનિક હતું જ નહીં, તે તો એક વીમા કૌભાંડ હતું. શું ખરેખર ટાઇટેનિકના નામે કોઈ બીજું જહાજ ડૂબાડવામાં આવ્યું હતું? આ ચોંકાવનારા રહસ્ય પરથી આપણે આવતા વિડીયોમાં પડદો ઉઠાવીશું. જો તમે પણ ઇતિહાસના આવા વણઉકેલ્યા રહસ્યોને 3Dમાં સમજવા માંગતા હો તો અત્યારે જ આપણી ઇતિહાસ 3D વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ 3D સિમ્યુલેશન તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તો મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા 3D સસ્પેન્સ સાથે.